12 જાન્યુઆરી રાષ્ટ્રીય યુવા તરીકે આપણે ઉજવીએ છીએ. વિશ્વગુરુ સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ આજે સુરત મહાનગરપાલિકામાં દર વર્ષે પરંપરાના ભાગરૂપે અમે સૌ જનપ્રતિનિધિ દ્વારા સૂત્રાંજલિ કરવામાં આવે છે. સ્વામી વિવેકાનંદને ના વિચારો આજે નહીં, આવનાર પેઢીના યુવાનોને પણ પ્રેરણારૂપ છે. જ્યારે પણ સ્વામી વિવેકાનંદ આપણે વાંચીએ છીએ ત્યારે નિરાશ માણસ પણ પોતે આત્મવિશ્વાસ બને છે. ગાંધીજીએ પણ એ બુક્સમાં લખ્યું હતું કે આઝાદીના દિવસોમાં ક્યાંય આઝાદીના દિવસોમાં યુવાનો જ્યારે નિરાશમાં હતા ત્યારે સ્વામી વિવેકાનંદના વિચારો પ્રેરણા આપતા હતા. આઝાદીના લડવાઓને આત્મવિશ્વાસ વધતો હતો. આજે ભારતના યુવાનો નહીં, વિશ્વના યુવાનોને પણ સ્વામી વિવેકાનંદના વિચારો પ્રેરણા આપે છે. આવનાર 5000 વર્ષ સુધી સ્વામી વિવેકાનંદના વિચારો આ દેશના યુવાનો અને વિશ્વના યુવાનોને પ્રેરણા આપશે. એ જ અભ્યર્થના.